અરવલ્લી જિલ્લામાં બેફામ હંકાતા ડમ્પર ચાલકોએ પશુઓની અડફેટે લેવાની ઘટનામાં પશુઓ મોતને ભેટ્યા હતા. ધનસુરાના દહેગામ હાઈવે પર આવેલા નવલપુર સ્ટેન્ડ પાસે ડમ્પર ચાલકે 13 જેટલા ઘેટાને કચરી નાખતા 8 ઘેટાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 5 ઘેટા ઇજાગ્રસ્ત થયા હતા. એવી જ એક ઘટના મોડાસા શહેરના પેલેટ ચોકડી પાસે સામે આવી હતી. પૂર ઝડપે ફરતા ડમ્પર ચાલકે ગાયને 300 ફૂટ ઢસડી હતી. અકસ્માતમાં ગાયનું મોત નીપજ્યું હતું, જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. મારું નામ દિશાંત ત્રિવેદી છે. હું અહીંયા પેટ્રોલ પંપે બેઠો હતો અને આ ટ્રક ઓવરલોડ ફૂલ સ્પીડે આવી અને એક ગાયને ઘસેડતી નહીં હોય તો 300 ફૂટ ગાયને ઘસેડી નાખી. ગાયની સ્થિતિ જોઈ શકો છો આપ બધા. ગાયને મારી નાખી. ડ્રાઈવરો નાના બાળકો સમાન હતા, એમના કશી બુદ્ધિ જ નથી. ગાડી ઓવર સ્પીડ હતી અને ગાય મરી ગઈ. આજે ચાલો કે ગાય મરી ગઈ, કાલે કોકનું બાળક બી મરી જતું. કાલે કોઈક વૃદ્ધ ચાલતા જતા હોય રાત્રે, એમને બી અડફેટ લઈ લે તો શું કરવાનું? આ ઓવરલોડ ગાડીઓ ફરે છે બજારમાં, એને બંધ કોણ કરાવશે? તો એ જવાબદાર સરકારની આવે છે, શાસનની આવે છે, તંત્રની આવે છે કે એમને જવાબદારી લઈને આ બધી વસ્તુને બંધ કરાવવી જોઈએ અને ઓવરલોડ ગાડીઓ બંધ કરાવો. લોકોના જીવ જતા રહે છે, આ જવાબદારી લો. નકર કોકનો છોકરો મરી જાય. આજે ગાય હતી, કાલે તમારો જ છોકરો ના હોય. એટલે હાથવીને બધી જવાબદારી લઈને બધું બંધ કરાવો.